વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સોલેનેસી કુળની ફેબેસી કુળની વાત કરી. હવે નેક્સ્ટ આપણે બીજા કુળ ઉપર જઈએ. બીજું જે કુળ જે છે એનો આપણે અભ્યાસ કરવાના છે. એનું નામ છે સોલેનેસી. આ સોલેનેસી કુળ જે છે એ બટાટાના કુળ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એની અંદર સૌથી પ્રચલિત જાતિ જે છે બટાટા, સોલેનમ ટ્યુબરોસમ. તો એના માટે એને બટાટાના કુળ તરીકે પણ ઉપનામથી ઓળખવામાં આવે છે. હવે આના આપણે વર્ણનનો અભ્યાસ કરવો હોય તો આપણે ક્રમાનુસાર દરેક મુદ્દાઓ છે લેવા પડે. એમાં સૌથી પહેલા આપણે સોલેનેસી કુળનું વર્ગીકરણ, આગળ આપણે ફેબેસી કુળનું જોયું, હવે પછી નેક્સ્ટ આપણે લિલિએસી કુળ જોઈશું. ત્રણેય કુળના વર્ગીકરણ તમારે ધ્યાનમાં રાખવાનું. તો પહેલા છે વર્ગ વિલય, બીજો વર્ગ છે મુક્ત દળ. ફેબેસી છે જે એમાં મુક્ત દળ હતું, જ્યારે સોલેનેસીમાં વર્ગ ઉપવર્ગ કયો છે? યુક્ત દળ. એટલે પેલું મુક્ત દળનું હતું, આ યુક્ત દળનું છે. શ્રેણી બાય કાર્પેલેટી, બાય એટલે બે, કાર્પેલ એટલે સ્ત્રી. તો ગોત્ર પોલિમોનિયલ્સ અને કુળ છે સોલેનેસી. સૌથી મોટું કુળ છે સોલેનેસી, અને એમાં બટાકા જે છે એ સૌથી પ્રચલિત જાતિ છે, એટલા માટે એને બટાકાનો કુળ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ કુળના વર્ગીકરણ આપણે કરવું હોય તો એના જે લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં લઈએ. કોઈ પણ કુળના વર્ણનની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એને નિવાસસ્થાન કે ભાઈ વનસ્પતિનું નિવાસસ્થાન, વસવાટ સ્થાન કયું છે, એટલે કયા પર્યાવરણની અંદર, કેવા પ્રકારના પર્યાવરણની અંદર અથવા તો ભૌગોલિક પ્રદેશની અંદર આ વનસ્પતિઓ જોવા મળે. તો એ છે ઉષ્ણકટિબંધ, શીતકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોની અંદર સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે. એટલે આ વનસ્પતિનું કુળ એટલા માટે મોટું છે કારણ કે દરેક જગ્યાએ બધા પ્રકારના પર્યાવરણની અંદર આ કુળની વનસ્પતિઓ જે છે એ અનુકૂલન ધરાવતી હોય છે, અનુકૂળતા ધરાવતી હોય છે. ત્યાં આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને ફૂલી ફાલી અથવા વિકસિત થયેલી જાતિઓ જોવા મળે છે. હવે આપણે જોઈએ એના વાનસ્પતિક લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો જે છે એ લક્ષણોમાં સૌથી પહેલા આપણે જોઈશું કે ભાઈ આ કુળની વનસ્પતિઓ જે છે એ કયા કયા સ્વરૂપ ધરાવે છે, તો કયા સ્વરૂપે જોવા મળે. આ કુળની એક લાક્ષણિકતા છે કે મોટા ભાગે આ કુળની અંદર જે વનસ્પતિઓ જોવા મળે છે મુખ્યત્વે છોડ સ્વરૂપે જોવા મળે. ત્યારે અમુક જે છે એક શુભ પ્રકારની, મધ્યમ પ્રકારની ઊંચાઈ ધરાવતી હોય અને ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે આ વનસ્પતિ આપણને, એટલે એના વૃક્ષ સ્વરૂપ બહુ ઓછા છે. સૌથી વધારે જાતિઓ જો હોય તો એ બધી છોડ સ્વરૂપની છે. કેટલીક વનસ્પતિ એવી છે કે જે આપણને આ ખૂબ જ નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે. કયા વૃક્ષો આ કુળની અંદર? પણ નાના વૃક્ષ સ્વરૂપે પણ આપણને સોલેનેસી કુળની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ એના વાનસ્પતિક અંગો જે છે. આ વાનસ્પતિક અંગોની અંદર સૌથી પહેલા છે મૂળ. તો કયા પ્રકારનું મૂળ છે? આગળ આપણે પણ ફેબેસી કુળની અંદર મૂળ વિશેની વાત કરી હતી, તો અહીંયા આગળ ફરીવાર રિપીટ કરીએ આપણે. મૂળ કોને કહેવાય, કયા પ્રકારનું છે, તેની ઉત્પત્તિ ધારણા. તો સ્થાનિક મૂળ છે, એટલે કે આદિ મૂળ અથવા ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતા પ્રાથમિક મૂળમાંથી વિકાસ પામતું મૂળ છે, એટલે સ્થાનિક કહેવાય. અને સ્થાનિક મૂળ હંમેશા કેવા પ્રકારનું મૂળ તંત્ર છે? સોટીમય મૂળ તંત્ર. અને આ વનસ્પતિ જે છે સોટી મૂળ પ્રકારનું મૂળ દર્શાવે છે, સોટીમય મૂળ તંત્ર છે. એનું કેટલીક વનસ્પતિઓ જે છે એના મૂળ જે છે એ કંદ સ્વરૂપે પણ આપણને જોવા મળે, અથવા તો વનસ્પતિના કેટલાક મૂળ છે કે જે ખોરાક સંગ્રહિત રચના પણ ધરાવતા હોય છે. ત્યાર પછી આપણે બીજો અંગ જે છે એની વાત કરીએ, અને આ બીજો અંગ જે છે એ છે પ્રકાંડ. આ વનસ્પતિનું પ્રકાંડ જે છે કેવું હોય? તો શબ્દ છે શાકીય, ભાગ્યે જ કાષ્ઠીય. શાકીય શબ્દનો અર્થ શું થાય? અહીંયા યાદ રાખજો કે આ વનસ્પતિ મુખ્ય કયા સ્વરૂપે જોવા મળે છે? છોડ સ્વરૂપે. એટલે છોડ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ હોવાથી એનું પ્રકાર જે છે એ સામાન્ય પ્રકારનું હોય. કાષ્ઠીય, સખત અથવા તો કાષ્ઠમય હોતું નથી. હવાઈ ભાગ, વનસ્પતિના બે ભાગ છે, હવાઈ અને ભૂમિગત. પ્રકારના બે પ્રકાર છે.
એમાં હવાઈ પ્રકાંડ જે છે એ સીધું હોય છે, નળાકાર. કેટલીક વખત એની ઉપરથી શાખાઓ નીકળતી શાખિત હોય, મજબૂત હોય અને પાછું અંદરથી પૂરું. વિદ્યાર્થી મિત્રો, તમે બટાકાના છોડને જોશો અથવા તો મરચીનો છોડ જોશો, રીંગણનો છોડ જોશો, તો એની અંદર પ્રકાંડ તમને પોલું જોવા મળશે, પાતળું હશે, બરાબર, સખત મજબૂત હશે, પણ એ કેવું હશે? શાખીય પ્રકાર. ભાગ્યે જ કાષ્ઠીય. સખત મજબૂત જે વૃક્ષોમાં જોવા મળે છે બધા કાષ્ઠીય કહેવાય, પણ એ સિવાયના નાના છોડની અંદર જો પ્રકાંડ શાખીય હોય એ રોમમય અથવા તો રોમવિહીન પણ હોય છે. કેટલીક જાતિ એવી છે કે જેના પ્રકાંડ ઉપર આપણને નાના નાના પક્ષો જેવી રચનાઓ, પ્રવર્તો જેવી રચનાઓ જોવા મળે, જેને રોમ કહેવામાં આવે. તો કેટલીક વનસ્પતિની અંદર પ્રકાંડ જે છે રોમ વાળું હોય છે, ત્યારે અમુક વનસ્પતિ એવી છે કે જેની અંદર પ્રકાંડ જે છે એકદમ સુવાળું હોય. દાખલા તરીકે ટામેટા. બટાકાની અંદર બીજા પ્રકારનું પ્રકાંડ જોવા મળે છે, અને આવું ભૂગર્ભીય પ્રકાંડ જે છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે, અને આવા ખોરાક સંગ્રહિત રચના જે છે તેને કહેવામાં આવે છે ગ્રંથિ. બટાકાની અંદર આપણે ગ્રંથિ પ્રકારની અંદર વિશિષ્ટ કાર્યની અંદર આપણે ભણેલા છે કે બટાકાની અંદર સૌથી મોટું ભૂગર્ભીય પ્રકાંડ જે છે કે જે ખોરાકનો સંગ્રહ એના ટોચના ભાગ ઉપર થાય, અને આ રચનાઓ જે છે કાં તો ગોળાકાર, અંડાકાર કે લંબો ગોળાકારની બને, આવી રચનાઓને કહેવામાં આવે છે ગ્રંથિ. એટલે બે પ્રકારના પ્રકાંડ હોય, એક હવાઈ પ્રકાંડ, બરાબર, અને બીજું જે છે ભૂગર્ભીય. તો અમુક વનસ્પતિઓમાં બટાકાની અંદર બંને હોય, હવાઈ અને ભૂગર્ભીય. બાકીની જે બધી વનસ્પતિઓ ફક્ત હવાઈ પ્રકાંડ હોય, કારણ કે એ વનસ્પતિઓની અંદર ખોરાક સંગ્રહ થતો હોય નહીં. પર્ણોની વાત કરીએ તો આ વનસ્પતિના પર્ણો જે છે એ સાદા. કેટલીક જાતિઓ, દરેક કેટલીક જાતિઓમાં ભાગ્યે જ પીંછાકાર અથવા તો પક્ષવત પ્રકારના સંયુક્ત જે છે આપણને જોવા મળે. બાકી મોટા ભાગની વનસ્પતિની અંદર કેવા હોય? સાદા. એટલે આવું સાદું પર્ણ જે છે કે જેનું પર્ણ ફલક અથવા તો પર્ણપત્ર છે અપૂર્ણ છેદિત હોય અથવા તો સંપૂર્ણ હોય, આખે આખું હોય તેને સાદું કહેવાય. અને જો છેદન મધ્ય શિરા સુધી પહોંચી જાય અને ફલક પર્ણપત્ર જે છે સ્પર્ણિકામાં વહેંચી જાય તો એને કહેવાય છે. આવી વનસ્પતિના પર્ણની પક્ષના ભાગ ઉપર ઉપપર્ણો આવેલા હોતા નથી, એટલે અનુપપર્ણીય. જો ઉપપર્ણ હોય તો ઉપપર્ણીય કહેવાય, ઉપપર્ણો ના હોય કહેવાય. એની અંદર પર્ણ વિન્યાસ છે એકાંતરિક પ્રકાર, એટલે કે દરેક ગાંઠમાંથી એક જ પર્ણ સામસામી બાજુ ક્રમાનુસાર એને કહેવાય એકાંતરિક. જ્યારે એની અંદર શિરા વિન્યાસ આપણે જોવા જઈએ તો ચાલાકાર પ્રકારનો શિરા વિન્યાસ હોય છે. આ વાત થઈ વનસ્પતિના સોલેનેસી કુળની વનસ્પતિ જે છે એના વાનસ્પતિક લક્ષણો. હવે આપણે વાત કરીએ આ સોલેનેસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણોની અંદર આવે સૌથી પહેલા પુષ્પ વિન્યાસ. કયા પ્રકારનો છે? સૌથી પહેલા પ્રકાર આવે તો પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. હવે પરિમિત એટલે શું? આગળ આપણે અપરિમિતની વાત કરી હતી. ફેબેસી કુળની અંદર અપરિમિત પુષ્પ વિન્યાસ હોય છે, જ્યારે સોલેનેસી કુળની અંદર કયા પ્રકારનો છે? પરિમિત પ્રકાર. એટલે અહીંયા આગળ પુષ્પ જે છે એ શાખા અક્ષ ઉપર અથવા તો કક્ષમાંથી અથવા તો અગ્રકલિકા ઉપર ઉદ્ભવે. તો જો પુષ્પ એક જ ઉત્પન્ન થાય ત્યારે એકાકી પરિમિત કહેવામાં આવે. અને આવો એકાકી પરિમિત જે છે એ બે પ્રકારના છે, એક કક્ષીય અને બીજો અગ્રીય. એટલે કે કક્ષ કલિકામાંથી પુષ્પ ઉત્પન્ન થાય કાં તો અગ્ર કલિકામાંથી ઉત્પન્ન થાય. અહીંયા આગળ કક્ષીય છે, એટલે આ કુળની અંદર કક્ષની અંદર આવેલી જે કક્ષ કલિકા છે તેમાંથી પુષ્પ ઉત્પન્ન થાય. અથવા તો બીજો પ્રકાર છે પરિમિત હોય તો એક શાખી એક તો વિકાસ, એક જ શાખા ઉત્પન્ન થાય. અને એક તો વિકાસ એટલે ફક્ત એક જ બાજુએ નવી શાખાઓ જે છે ઉત્પન્ન થાય તો એને કહેવાય એક તો વિકાસ. બીજો પ્રકાર છે ઉભય તો ઉભય એટલે બે શાખા ઉપર વારા ફરતી ગાંઠમાંથી બે બાજુએ પાર્શ્વ બાજુએ પુષ્પ છે ઉત્પન્ન થાય તેને ઉભય કહેવાય. જો ફક્ત એક જ બાજુએ વિકાસ પામે તેને કહેવાય એક તો વિકાસ. બીજું લક્ષણ છે પુષ્પનો પ્રકાર. પુષ્પ કેવા? તો આ વનસ્પતિઓ જે છે સોલેનેસી કુળની એ સંપૂર્ણ પુષ્પ એટલે કે ચારેય ચક્રો ધરાવે છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, કેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર. સમમિતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફેબેસી અનિયમિત છે, જ્યારે સોલેનેસી કેવું છે? નિયમિત. ત્યાર પછી એના કક્ષમાં આપણને નિપત્ર જોવા મળતું
નથી. ફેબેસીમાં જોવા મળે છે, જ્યારે અહીંયા જોવા મળતું નથી, એટલે એને અનિપત્રી. તો નાનું પુષ્પની કક્ષમાં પર્ણ જેવી સદસ્ય જેવી રચના આવેલી હોય જેને નિપત્ર કહેવાય. અહીંયા નિપત્ર હોતું નથી. પુષ્પની અંદર વજ્ર અને દલપત્રોનું ઉત્પત્તિ સ્થાન જે છે બીજા છે નીચેથી છે, અધોભાગે, એટલે એનો પ્રકાર છે અધોજાય. વજ્ર દલપત્રની ઉત્પત્તિના આધારે પ્રકાર જોવા જઈએ તો અધોજાય પ્રકાર છે. અંગોની સંખ્યા જે છે એના આધારે પ્રકારો એમાં સમાવયવી સમ એટલે સમમાં 3 પ્રકાર છે, ત્રિઅવયવી, ચતુરાવયવી કે પંચાવયવી. તો અહીંયા આગળ કયા પ્રકારના છે? પુષ્પના જે ઘટક તત્વો છે 5 સંખ્યાની અંદર આવેલા છે. વજ્ર પણ 5, દલપત્ર પણ 5. અહીંયા તમે આગળ જોશો તો ખ્યાલ હશે કે વજ્ર તત્વની સંખ્યા 5 છે, દલપત્રની સંખ્યા 5 છે. એટલે આ પુષ્પ કેવું કહેવાય? પંચાવયવી. દ્વિલિંગી છે. બધી જ વનસ્પતિઓ જે છે કે જેની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને પુષ્પની અંદર આવેલા હોય એટલે એને કહેવાય દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી. ત્યાર પછી આપણે વાત કરીએ પુષ્પના ભાગો. એમાં આવે વજ્રચક્ર. વજ્રપત્રોની સંખ્યા છે 5. કેવા છે? યુક્ત. વજ્રપત્રો જોડાયેલા છે. જ્યારે અહીંયા દલપત્રો તમે જુઓ કેવા છે? યુક્ત. ફેબેસી કુળની અંદર આપણે જોયું તો એની અંદર ફેબેસીની અંદર વજ્રપત્રો જે છે યુક્ત હતા, જ્યારે દલપત્રો મુક્ત હતા. પણ આ સોલેનેસીમાં કેવું છે? વજ્ર અને દલપત્રો બંને કેવા છે? યુક્ત છે. મેં તમને પ્રકાર કીધા હતા કે કાં તો વજ્ર મુક્ત હોય, યુક્ત હોય, તો દલપત્ર મુક્ત હોય એક પ્રકાર, કાં તો બંને યુક્ત હોય, કાં તો બંને મુક્ત હોય એટલે બીજો પ્રકાર. ચોથો પ્રકાર એવો છે કે આ મુક્ત હોય. તો આ રીતે અહીંયા આગળ જોવા જઈએ તો વજ્ર અને દલપત્ર કેવા છે? યુક્ત છે, જોડાયેલા. હવે આ વનસ્પતિની અંદર ચિરલગ્ન વજ્રપત્રો આવેલા છે. આ શબ્દ બહુ મહત્વનો છે. ચિરલગ્ન એટલે શું? ચિર એટલે લાંબો સમય સુધી, લગ્ન એટલે જોડાયેલા. જે વનસ્પતિમાં પુષ્પમાંથી નિર્મિત ફળ છે એ ફળ સાથે વજ્રપત્રો જોડાયેલા રહે તો એને કહેવાય ચિરલગ્ન વજ્રપત્ર. તો આવી વનસ્પતિઓ કેવી કેવી? તમે જો યાદ કરો કોઈ વનસ્પતિનું ફળ કે જેની સાથે વજ્ર જોડાયેલું તમને યાદ છે? જો યાદ ના હોય તો હું તમને એના ઉદાહરણ આપું. ટામેટા, પછી મરચાં, કપાસ. તો આ 3 ઉદાહરણ છે. ટામેટાની અંદર તમે જુઓ, ટામેટાને તમે જો વનસ્પતિના છોડ ઉપર ઉપાડશો, તોડશો તો એનું વજ્રપત્ર જે છે એની સાથે ફળ સાથે જોડાયેલું છે. બજારની અંદર આપણને જે ટામેટા મળે છે ને, તમે જોશો લારીમાં સાહેબ તમે તો કહો છો કે આનું વજ્રપત્ર જોડાયેલું ક્યાં છે? તો બજારની અંદર લારીની અંદર જે વેચાય છે ટામેટા પરથી વજ્રપત્ર એ લોકોએ ઉખાડી નાખ્યા છે. પણ તમે છોડ ઉપરથી તોડો ને તો આ ટામેટાનું જે ફળ જે છે એ ટામેટાનું ફળ આવી રીતે પુષ્પ ઉપરથી છૂટું પડે. હવે એક આવું ટામેટું હોય અને તમે એને છૂટું પાડો તો એ ટામેટું તમે જોજો અહીંથી આ રીતે, અને પછી એના ઉપર આ રીતે લીલા કલરના વજ્રપત્ર છે છોડ. તો આ જગ્યાએથી તમે પ્રકાર સાથેનો જોડાણ છે ત્યાંથી પૂછશે. અહીંથી અમુક વનસ્પતિના ફળ જે છે અહીંથી. તો ટામેટાની અંદર આપણે જોઈએ તો આવી રીતે વજ્રપત્ર છે એ ચિરલગ્ન પ્રકારના આપણને, અથવા તો મરચાની અંદર તમે જોજો મરચું હોય એની સાથે એનું વજ્રપત્ર જે છે આ રીતે જોડાયેલું છે. અને ચિરલગ્ન વજ્રપત્ર તો એ ટામેટા પર, મરચાં પર, કપાસનું જીંડું તમે જોજો એ જીંડું ફાટે, એમાંથી રૂ નીકળી જાય, જીંડું સાકું સુકાઈ જાય, છતાં પણ તમે જોજો એની પાછળ વજ્રપત્ર ચોટેલા હશે. ચિરલગ્ન વજ્રપત્ર કહેવાય. ધારાસ્પર્શી કલાત્મક વિન્યાસ. ધારો જે છે એકબીજાને નજીક આવીને ગોઠવાયેલી હોય તો એની અંદર ધારાસ્પર્શી પ્રકારનું કલાત્મક વિન્યાસ આપણે દોરવો હોય તો આ રીતે આપણે દોરી શકીએ. 5 છે. પાછા કેવા પ્રકાર છે? યુક્ત છે. યુક્ત હોય આપણે કઈ નિશાન કરીએ છીએ? આ રીતે 5 વજ્રપત્રો જે છે ને, તો
આ છે ધારાસ્પર્શી કલિકાંત. દલપત્રની વાત કરીએ દલચક્રની અંદર દલપત્રોની સંખ્યા છે 5. 55 છે એટલે કેટલા હોય 5. કયા પ્રકારનું છે મુક્તટી યુક્ત તો અહીંયા સોલેનેસીમાં યુક્ત પ્રકારના દલપત્રો જોવા મળે. કલિકાંતર વિન્યાસ કેવો છે ધારાસ્પર્શી. અહીંયા વજ્ર અને દલ બંનેનો કલિકાંતર વિન્યાસ એક સરખો છે. અમુક વનસ્પતિ બીજામાં વજ્ર દલમાં જુદો જુદો હોય તો અહીંયા ધારાસ્પર્શી કેવા પ્રકારનો છે કલિકાંતર વિન્યાસ છે ધારાસ્પર્શી છે. વનસ્પતિના દલચક્ર એટલે કે દલપત્રો છે વિવિધ આકારના છે. આપણે આગળ આકાર જોયા હતા દલપત્રની અંદર કે કેટલીક વનસ્પતિની અંદર આપણે નલિકાકાર જોવા મળે, કેટલાકમાં ઘંટાકાર જોવા મળે, કેટલાકમાં ચક્રાકાર જોવા મળે, કેટલાકની અંદર પતંગી આકારના જોવા મળે. તો આ આકાર છે એટલે આ સોલેનેસી કુળની અંદર આપણને બધા જ આકારના દલપત્ર જોવા. તમે મરચાની અંદર જુઓ દલપત્રનો આકાર, રીંગણમાં તમે જુઓ, ટામેટાની અંદર જુઓ, બટાટાની અંદર જુઓ, તો આની અંદર આપણને આવા જુદા જુદા પ્રકારના કલિકાંતર વિન્યાસ દલપત્રની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પુંકેસર. એની સંખ્યા છે 5. અહીંયા સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે 20. સ્ત્રી કેસરની એટલે 2. તો અહીંયા પુંકેસર છે 5 છે અને આવા પુંકેસર જે છે એ વિશિષ્ટ રચના ધરાવે છે જેને કહેવાય છે દલ લગ્ન પુંકેસર. આ દલ લગ્ન શબ્દ તમને ખ્યાલ છે મિત્રો? પુંકેસર જે છે દલપત્રને ચોટેલા અડકીને ગોઠવાયેલા હોય એને કહેવાય દલ લગ્ન પુંકેસરો. એની લંબાઈના આધારે અંતર્ભૂત એટલે કે પુંકેસર જે છે એ આ દલ અને વજ્ર કરતો નાના કદના છે, અંતરની તરફ ગોઠવાયેલા છે એટલે એને કહેવામાં આવે છે અંતર્ભૂત પ્રકાર. એટલે પુંકેસર જે છે નાના કદના છે, દલ લગ્ન છે અને એની સંખ્યા 5 છે. ત્યાર પછી સ્ત્રી કેસર એનું બીજાશય ઉચ્ચસ્તર છે. કારણ કે અહીંયા તમે જુઓ પુષ્પ કેવું છે અધોજાઈ. વજ્રનું દલપત્ર બીજાશયની નીચે જ ઉત્પન્ન, બીજાશયની નીચે જ ઉત્પન્ન થાય એટલે બીજાશય ઉપર ગોઠવાયેલું હોય. કારણ કે અહીંયા આગળ બીજાશય જે છે શંકુ આકારનું છે એટલે બીજાશય ઉપર ગોઠવાય, વજ્રનું દલપત્ર નીચે જ ઉત્પન્ન થાય એટલે બીજાશય ઉપર હોવાથી એને કહેવાય છે ઉચ્ચસ્થ અથવા તો બીજો શબ્દ છે ઉર્ધ્વસ્થ. ઉચ્ચસ્થ સ્થળ ઉર્ધ્વસ્થ. 2 સ્ત્રી કેસર છે એટલે 20 સ્ત્રી કેસરીય. જો સ્ત્રી કેસર 2 હોય તો કોટરો કેટલા હોય 2. યુક્ત સ્ત્રી કેસરી દ્વિકોટરીય. દ્વિકેસરો કેવા છે યુક્ત છે, જોડાયેલા છે અને કોટર કેટલા જોવા મળે. અહીંયા જરાયુ જે છે એ ઉપસેલો અને આ કોટરોની અંદર ઘણા બધા અંડકો આવેલા અને અહીંયા આગળ જરાયુ વિન્યાસ જે છે એ આપણને અક્ષવર્તી પ્રકારનો જોવા મળે છે. અક્ષવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ એટલે શું? તો મધ્ય કેન્દ્રના ભાગે ધરી અથવા તો અક્ષ આવેલી અને એમાંથી બીજાંડ ગોઠવાયેલા. જેટલા સ્ત્રી કેસર હોય એટલા કોટર. અહીંયા સ્ત્રી કેસર કેટલા છે 2 એટલે બીજાશયમાં કેટલા કોટર જોવા મળશે 2 એટલે એને કીધું દ્વિકોટરીય. એટલે આવો અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે ને કહેવાય. અક્ષવર્તી જરાયુ વિન્યાસની આકૃતિ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો. આ એક અક્ષવર્તી જરાયુ વિન્યાસ જે છે એમાં મધ્ય ધરી અથવા તો અક્ષ ત્યાં જરાયુ આવેલો હોય અને અહીંયા આગળ 2 કોટરો છે એટલે બંને કોટરો જે છે ત્યાં બીજાશયની અંદર આપણે આવા 2 કોટરો જોવા મળે અને એના ઉપર આપણે જરાયુ ગંધ આવેલા હોય અને જરાયુ ગંધ ઉપર બીજાંડ અથવા તો કેટલા હોય. તમે ટામેટા છોડ મરચીનું ફળ મરચાં છે વાંદર જો કેટલા બધા બીજ છે, ઘણા બધા બીજ હોય છે એટલે ઘણા બધા પ્રકારના અંડકોમાંથી બીજ બને એ વાત હોય તો આને કહેવાય અક્ષવર્તી. ત્યાર પછી ફળની વાત કરીએ તો સાદું છે, માંસળ પ્રકાર છે, રસા અને અનિષ્ઠિલા કહેવાય અને અથવા તો એ પ્રાવળ. પ્રાવળ જે છે એ સાદા અને શુષ્ક પ્રકાર છે, શુષ્ક સ્ફોટનશીલ પ્રકાર છે અને આવો પ્રાવળ પ્રકારનું ફળ જે છે બહુ સ્ફોટિત
દાખલા તરીકે તમે કપાસની અંદર જુઓ, ધતુરાની અંદર, તો ફળ જે છે એ 2 કરતા વધારે ધારુથી ફાટે, એટલે એને બહુસ્ફોટી અથવા તો કાવર પ્રકારનું ફળ કહેવામાં આવે. અનસ્થિલા હોય તો એનું અંતઃઆવરણ જે છે, જેમ આપણે નાળિયેર અને કેરીની અંદર જોયું કે ભાઈ અંતઃફલ આવરણ છે કાષ્ઠીય છે. ગોટલીની ફરતે જે આવરણ છે, જુઓ નાળિયેરની અંદર તમે જુઓ ટોપરાની ફરતે જે આવરણ છે એ અંતઃઆવરણ છે, એ સખત, તો અસ્થિલા કહેવાય. જો અનસ્થિલા હોય તો અંતઃઆવરણ જે છે નરમ સખત હોય નહીં. દાખલા તરીકે ટામેટું, તો ટામેટાની અંદર પણ 3 આવરણ છે, બાહ્ય આવરણ, મધ્ય આવરણ અને અંતઃઆવરણ. બાહ્ય આવરણ જે છે પાતળું ત્વચીય, મધ્ય આવરણ જે માસલ, રસદાર, માવાદાર, જેની અંદર બીજો ગુણ પહેલા હોય, અને અંતઃઆવરણ જે છે એ નરમ. તો આવા 3 પ્રકારના જો ધરાવતો હોય એને અનસ્થિલા કહેવાય. અને જો મધ્ય આવરણ સખત કાષ્ઠીય હોય અસ્થિલા કહેવાય. સોલેનેસીમાં અનસ્થિલા ફળ જે છે જોવા મળે. એની અંદર બીજની વાત કરીએ તો બીજની સંખ્યા આપણે આગળ વાત કરી કે બીજા છે કેટલા છે, અંડકો કેટલા છે, ઘણા બધા, એટલે બીજ પણ કેટલા હોય, જેટલા અંડકો એટલા બીજ, એટલે ઘણા અંડકો હોય એટલે બીજ પણ સંખ્યામાં ઘણા હોય. ભ્રૂણપોષી કહેવાય છે. આ વનસ્પતિ જે છે ભલે દ્વિદળી વર્ગની વનસ્પતિ છે, એટલે સ્વાભાવિક છે દ્વિદળી વર્ગની વનસ્પતિ હોય એટલે ભ્રૂણપોષી. અભ્રૂણપોષી કારણ કે અહીંયા આગળ બીજ જે છે એના બીજપત્ર જે છે, બીજપત્રની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. ભ્રૂણપોષ જેવી અલાયદી વ્યવસ્થા જેને ભ્રૂણપોષી પણ કહેવાય. દ્વિદળી એવું જરૂર નથી કે બધા જ દ્વિદળની અંદર બીજપત્રોની અંદર ખોરાકનો સંગ્રહ થાય. દાખલા તરીકે એરંડી, તો એરંડી જે છે એ આવશ્યક છે. પુષ્પીય સૂત્રની વાત કરીએ તો EBR, અહીંયા તમે અનિપત્રી શબ્દ લખ્યો છે, બરાબર, એટલે પ્રતિકાઓ ધરાવે બીઆર. અથવા તો સમમિતિ જોવા જઈએ તો કેવા પ્રકારની છે, નિયમિત. કેવું છે, દ્વિલિંગી. વજ્રપત્રની સંખ્યા કેટલી છે, 5 કેવા છે, યુક્ત. લખ્યા આપણે દલપત્રો, એની સંખ્યા કેટલી છે, 5 કેવા છે, યુક્ત. ઉચ્ચેસર કેટલા છે, 5 યુક્ત. પર ઉચ્ચેસરો કેવા છે, દલલગ્ન. તો આપણે આ દલલગ્નની નિશાની દલપત્રને ઉચ્ચેસરની જોડે એટલે દલલગ્ન કહેવાય. સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે, તો દ્વિકોટલીય છે, 2 સ્ત્રી કેસરો છે, કેવા છે, યુક્ત છે, કૌંસમાં બતાવે. બીજાશયનું સ્થાન કેવું છે, તો અહીંયા બીજાશયનું સ્થાન પુષ્પ અધોજાયી હોય તો બીજાશય કેવું હોય, ઉચ્ચસ્થ અથવા તો ઉદ્ધસ્થ બતાવવું હોય તો જીની. તમે જુઓ કે આ પુષ્પના જે લક્ષણો છે એ લક્ષણોને આપણે સૂત્રની અંદર. હવે આ સોલેનેસી કૃતિ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિનું આર્થિક મહત્વ શું છે, કયા આર્થિક મહત્વની અંદર આ વનસ્પતિઓ જે છે સંકળાયેલી છે, આપણે એની વાત કરીએ. સૌથી પહેલા જોઈએ આપણે ખોરાકના સ્ત્રોત. કેટલીક વનસ્પતિ એવી છે કે જેનો આપણે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ટામેટા છે, રીંગણ છે, બટાકા છે વગેરે. શાકભાજી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. કેટલીક જાતિઓ છે મસાલા, દાખલા તરીકે મરચાં, તેજાના અથવા તો મસાલાની અંદર આપણે મરચાંનો ઉપયોગ કરીએ છીએ. તો આ મરચાં જે છે સોલેનેસી કૃતિ છે. ત્યાર પછી ઔષધ તરીકે દવાઓ, મુખ્યત્વે બેલાડોના અને અશ્વગંધા જે છે કે જેનો આપણે ઔષધની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ જ મહત્વના આપણે ઉપયોગ તરીકે જાણીએ છીએ. ધૂમક તરીકે, ધૂમક એટલે ફ્યુમિગેટર, ધુમાડો જેમાંથી નીકળતો હોય ધુમાડા તરીકે ઉપયોગ કરતા હોય તમાકુ. ધૂમ્રપાનની અંદર આપણે જેનો ઉપયોગ કરીશું એના પરથી નામ આપણું ધૂમક. અને પાંચમું છે સુશોભન. ઘણી વનસ્પતિઓ છે આપણે ડેકોરેટિવ પ્લાન્ટ તરીકે આપણે ડેકોરેશનની અંદર લગ્ન પ્રસંગો હોય અથવા ઉજવણી કરવાની હોય અથવા તો કોઈ સારો પ્રસંગ હોય તો આપણે પુષ્પ જે છે એનાથી સજાવીએ છીએ. એ ડેકોરેશન કરવા માટે પેટુનિયાની જાત છે. આ પેટુનિયા અથવા પેટુનિયા જે છે એનો ઉપયોગ સુશોભન તરીકે, ડેકોરેટિવ પ્લાન્ટ તરીકે અથવા પુષ્પનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ છે એનો આર્થિક અગત્ય. ત્યાર પછી છે આ કુળની કેટલીક પ્રચલિત ઉદાહરણ જાતિ કે કઈ છે, જેથી સરળતાથી આપણને ખબર પડી જાય કે સોલેનેસી કુળ અને આવી વનસ્પતિ આપણે જોયેલી હોય. વારંવાર કીધું છે કે 5મું પ્રકરણ જે ચાલે છે એ પ્રકરણની અંદર તમે દરેક વનસ્પતિનો પ્રત્યક્ષ નિદર્શન કરો, જુઓ, સમજો, ઓળખો.
તમે જો એને ઓળખેલી હશે તો આ બધા વર્ણનો તમને બહુ સરળ પડશે, કોઈ તકલીફ નહીં પડે. ખાલી તો તમે ઉદાહરણો યાદ હશે તો તમને કુળ ખબર પડશે કે કયા કુળમાં વનસ્પતિઓ છે અને એ વનસ્પતિના બધા લક્ષણો કેવા હોય. તમે આ બધી વનસ્પતિઓ ઓળખતા હશો તો બધું તમે લખી શકશો. જો તમે જોયેલું હશે તો બધું જ યાદ રહેશે તમને. ઉદાહરણ છે ધતુરા પેસ્ટિયોસા ધતુરો, સોલેનમ એરેન્જેના ડીકર, સોલેનમ ટ્યુબરોસમ બટાકા, સોલેનમ ટેબિકમ તમાકુ, સોલેનમ લાઇકોપર્સિકમ ટામેટા, સોલેનમ નાઇગ્રમ પીલુડી, એટ્રોપા બેલોડોના અશ્વગંધા, કેપ્સિકમ એનમ મરચા. આ કેટલીક પ્રચલિત સોલેનેસી કુળની વનસ્પતિઓ છે, એના ઉદાહરણો. અને એ ઉદાહરણો જો તમને વધુ સારી રીતે યાદ રાખશો તો તમને આ સોલેનેસી કુળના જે લક્ષણો જે છે એ લક્ષણો લખવામાં તમને ક્યાંય મુશ્કેલી પડશે નહીં. એટલે ઉદાહરણ યાદ રાખજો. અને આ કુળની કેટલીક વનસ્પતિઓ જે છે એ વનસ્પતિનો તમે બારીકાઈથી નિરીક્ષણ કરજો. દરેક લક્ષણો જે છે એના વાનસ્પતિક લક્ષણો હોય, પુષ્પીય લક્ષણો હોય, કેસર ફળ બીજ વગેરે રચના હોય. તો આ જો તમે યાદ રાખશો તો યાદગીરી તમને અથવા તો આ કુળના લક્ષણો લાંબો સમય સુધી નિશ્ચિતપણે યાદ રહેશે. તો આ છે બીજું કુળ સોલેનેસી.